નમસ્કાર દર્શક મિત્રો, હું છું ભરત ગોસાઈ અને તમારી સમક્ષ આજે હું લઈને આવ્યો છું ધોરણ 10 નું ગણિત. એમાં આપણે આજે ભણીશું પ્રકરણ નંબર 1. નામ છે વાસ્તવિક સંખ્યાઓ, ધેટ ઇઝ રિયલ નંબર્સ. હવે વાસ્તવિક સંખ્યાઓ કોને કહેવી એ વસ્તુ શીખવા માટે શરૂઆતમાં આપણે થોડા નંબર વિશે જાણી લઈશું. સર્વપ્રથમ વાત કરીશું આપણે n, કે જે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે. પ્રાકૃતિક સંખ્યાઓમાં 1 2 3 4 5 6 એમ ઇન્ફાઇનાઇટ સુધી આપણે જઈ શકીએ, કે જેમાં પ્રાકૃતિક સંખ્યાઓ છે, કોઈ ઇમેજિનરી નંબર નથી, કોઈ કાલ્પનિક સંખ્યાઓનો સમાવેશ થતો નથી. તો આવા સંખ્યાઓના ગણને આપણે પ્રાકૃતિક સંખ્યા કહીશું અને એને આપણે n વડે દર્શાવીએ છીએ. બીજું આવશે પૂર્ણ સંખ્યાઓનો ગણ, કે જેમાં પ્રાકૃતિક સંખ્યાઓ છે પ્લસ શૂન્યનો સમાવેશ થાય છે, કે જેમાં શૂન્યનો પણ સમાવેશ થતો હોય અને પ્લસ પ્રાકૃતિક સંખ્યાઓ અંદર આવી જતી હોય. તો એવા સંખ્યાઓના ગણને આપણે કહીશું પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓને આપણે w વડે દર્શાવીએ છીએ. હવે વાત કરીએ ઇમેજિનરી નંબર અથવા તો એમને i અથવા તો z થી દર્શાવવામાં આવે, કે જેમાં માઈનસ ઇન્ફાઇનાઇટ થી ચાલુ કરી -2 3 1 0 1 2 3 એમ કરતા કરતા ઇન્ફાઇનાઇટ સુધી. એટલે કે જે કે આપણી પાસે પ્રાકૃતિક સંખ્યા છે એવી પોઝિટિવ સાઈડ છે અને બીજી છે નેગેટિવ સાઈડ છે, જેમાં શૂન્યનો પણ સમાવેશ થાય છે. તો એ જે છે એને આપણે z થી દર્શાવવામાં આવે છે. આપણે ગણિતની અંદર તમે ઘણીવાર જોતા હશો તો ગણના આપણે જ્યારે ગણ વિશે ભણતા હોઈએ છીએ ત્યારે એમાં z નો ઉલ્લેખ થાય છે, કે જેમાં માઈનસ પ્રાકૃતિક સંખ્યાઓમાં માઈનસ લઈ લઈએ, પ્લસ 0 1 2 3 એમ કરતા કરતા માઈનસ ઇન્ફાઇનાઇટ સુધી આપણે જતા હોઈએ છીએ. તો આને કહેવાય પૂર્ણાંકોનો સમૂહ. તો આ ચેપ્ટરની અંદર આપણે યુક્લિડની ભાગ પ્રવિધિ આપણે શીખવાની છે. તો યુક્લિડે એમના પ્રમેયની અંદર શું કહ્યું અને એનો ઉપયોગ શું થાય છે એ આપણે ખાસ જાણવાની જરૂર છે. તો યુક્લિડ આપણે એમ કીધું છે કે ભાગ પ્રવિધિ દ્વારા 175 અને 112 નો ગુરુત્તમ સામાન્ય અવયવ શોધો. હવે ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે શું? પહેલો સવાલ આ થાય. તો બંને સંખ્યાઓ જે આપણને આપી છે એ બંને સંખ્યાઓનો મોટામાં મોટો ગુણક ને આપણે ગુરુત્તમ સામાન્ય અવયવ તરીકે ઓળખીએ છીએ. તો મોટામાં મોટો સામાન્ય અવયવ એ આપણને આ રીતે ખબર નહીં પડે, તો એના માટે કોઈ પ્રોસેસ જોઈએ, કોઈ એવી મેથડ જોઈએ કે જેથી કરીને આપણે કોઈ પણ બે સંખ્યાઓ વચ્ચેનો ગુરુત્તમ સામાન્ય અવયવ શોધી શકીએ. તો એના માટે યુક્લિડે એક ભાગ પ્રવિધિ રજૂ કરી. એમનો એક પ્રમેય છે, કે પ્રમેયમાં એમણે શું કીધું? એકદમ સિમ્પલ છે, તમારે શાંતિથી શીખવાનું જ છે. ખાલી એમણે એવું કીધું કે આ બંનેમાંથી મોટી સંખ્યા કઈ છે? તો તમે કહેશો કે 175. નાની સંખ્યા કઈ છે? તો કે 112. તો એ જે આપણો જે છે 175 અને 112, એ બંનેની અંદર 112 ને આપણે ભાજક કહીશું અને જે આ રહેશે એ ભાજ્ય. જે આપણે ભાજ્ય છે એ આપણે કઈ રીતે દર્શાવતા હોય જનરલી? 175 ને આને આપણે શું કહીશું? ભાજ્ય. અને અહીંયા જે કંઈ આવશે એ આપણો આવશે ભાજક. તો યુક્લિડે એવું કીધું કે આપણો જે કંઈ ભાજ્ય છે અને આપણો ભાજક છે એને આ બે વચ્ચે આપણે બેનો સંબંધ મેળવવાનો છે. સંબંધ કઈ રીતે મળશે તો એ તમને હું શીખવાડું છું. તો આમાંથી મોટી સંખ્યા જે આપણો એ હંમેશા આપણો થશે ભાજ્ય, અને ભાજક હંમેશા કેવો હશે? નાનો. આ સંખ્યા હંમેશા મોટી હશે, એટલું યાદ રાખવું.
જ્યારે પણ તમને દાખલાની અંદર બે સંખ્યાઓનો ગુરુત્તમ સામાન્ય અવયવ શોધવાનું કહેવામાં આવે ત્યારે હંમેશા મોટી સંખ્યા છે એ તમારો ભાજ્ય થશે અને નાનામાં નાની સંખ્યા છે એને આપણે કહીશું ભાજક, કે જેના વડે આપણે કોઈ પણ સંખ્યાને ભાગતા હોઈએ તો એને આપણે ભાજક કહેવાય. તો આ તમને સામાન્ય ખ્યાલ આવી ગયો છે કે ભાજ્ય કોને કહેવું અને ભાજક કોને કહેવું. હવે આપણે ગુરુત્તમ સામાન્ય અવયવ કઈ રીતે શોધવો તો એની એક નાનકડી મેથડ છે, તમને સમજાવી દઉં છું, જે યુક્લિડ્સે આપી છે. તો આપણે શું કરીશું, ડાબી બાજુ હંમેશા મોટી સંખ્યા લખીશું અને નાની સંખ્યા આપણે જમણી સાઈડ લખીશું. હવે 175 ને 112 વડે આપણે ભાગવાના છે. 175 ને 112 વડે ભાગવા એ આપણને કોઈ એનો ઘડિયો આવડતો હોતો નથી, પરંતુ આપણે સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરવો પડે છે. આ કેટલા છે તો કે 100 છે, આ પણ 100 છે. હવે આને ડબલ કરું તો 200 થશે, તો આનાથી તો નાનો જ થવાનો છે. તો શું કરીશું, આપણે 1 વડે ભાગ ચાલશે, તો 112 એકા 112. 175 માંથી 112 કાઢીશું એટલે 5 માંથી 2 જશે, વચ્ચે 3. 7 માંથી 1 જાય એટલે વધે 6. 1 માંથી 1 જાય એટલે વચ્ચે 0. તો આપણે 175 ને 112 વડે ભાગવાથી 1 વડે ભાગ ચાલે છે અને 63 એની શેષ વધે છે. તો જે આ શેષ વધી આપણે કેટલા વડે ગુણ્યા ભાઈ, 1 વડે, અને શેષ કેટલી વધી 63. તો જે કંઈ પણ શેષ વધે એ આપણે અહીંયા મૂકી દેવાની, પ્લસ જેના વડે આપણો ભાગ ચાલ્યો છે એ આ છે અને 112. એટલે આપણે ગણીશું 112 એકા 112 વત્તા 63 બરાબર 175, એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. હવે યુક્લિડ્સે એવું કીધું કે જ્યારે આ રીતે ગુસા શોધવાનો હોય ત્યારે તમારે શું કરવું, તો તમારો જે કંઈ આ ભાગ આવ્યો અને તમારી જે કંઈ શેષ આવી એ હવે તમારે શું કરવાનું છે, સિમ્પલ છે. આને તમારે ડાબી સાઈડ લઈ જવાનું અને આને તમારે લઈ આવવાનું છે જમણી બાજુ, અને આમને આપણે કઈ બાજુ લઈ આવીશું, ડાબી બાજુ. તો એનું શું થશે ભાઈ, 112 બરાબર 63. સિમ્પલ મેથડ. પાછું આપણે ડાબા બરાબર જમા કરવાનું છે, તો 112 ને આપણે શું કરીશું ભાઈ, 63 વડે ભાગવાના છે. સામાન્ય બુદ્ધિ ફરીવાર વાપરવાની છે આપણે. 6 દુ 12 એટલે 120 થાય. 60 નો ઘડિયો બોલીએ તો 120 થી તો ભાઈ નાના છે, તો ઘડિયો ક્યાંથી ચાલશે, 1 થી ચાલશે, એટલે આપણે 63 અહીંયા કરીશું બરાબર. 63 ટકા 63. હવે જ્યારે આપણે 112 માંથી 63 ને બાદ કરવાના છે તો સિમ્પલ વસ્તુ છે, અહીંયા આવશે 10. 10 ને 2 12, 12 માંથી 3 જાય, 12 માંથી 3 જાય કેટલા વધશે ભાઈ, 9 વધશે. અહીંયા 1 હતો, અહીંયા 0 થઈ ગયું, અહીંયાથી વધી રહીશું એટલે આપણે 10 આવશે. 10 માંથી 6 જાય કેટલા વધશે, 4. તો આપણો હવે ઘડિયો કઈ રીતે આવશે, 63 ગુણ્યા 1 વત્તા 49 બરાબર છે. એટલે કે 60 ને 40 100 પ્લસ 9 ને 6 9 ને 3 12 એટલે 112. એટલે ડાબા બરાબર જમણી બાજુ આપણી આવી ગઈ. તો હવે શું કરીશું, ફરીવાર આપણો જે કંઈ ભાગ આવ્યો છે અને આપણી જે કંઈ આ શેષ આવી છે એમને શું કરીશું, અમને ડાબી સાઈડ લખવાનું છે, આ લખ્યું હતું, અને આને આપણે લખીશું જમણી સાઈડ. જમણી સાઈડ એટલે 49. ફરીવાર આપણે એ જ કામ કરવાનું છે, 63 ને 49 વડે ભાગવાના છે. તો આપણે એને અહીંયા દેખાડી દઈએ. ઓગણ 50 એટલે 50 ગણીએ, 50 દુ 100, ભાગ નહીં ચાલે એટલે 1 થી જ ચલાવવું પડશે આપણે. 49
49 ને 50 ને 13 14 એટલે વધશે આપણા 14 14 આપણી શેષ વધશે. આપણે 1 થી ભાગ ચાલ્યો છે તો આપણે શું કરીશું 49 એમને ગુણ્યા 1 પ્લસ 14. ફરીવાર યુક્લિડ્સના પ્રમેય પ્રમાણે ફરીવાર શું કરીશું જ્યાં સુધી આપણને શેષ શૂન્ય ના મળે ત્યાં સુધી આ જ રીતે આપણે ભાગાકાર કરતો જવો પડશે. તો આપણે લઈએ 49 બરાબર 14. હવે આપણે શું કરીશું ફરીવાર 49 ને 14 વડે ભાગીએ તો 14 એકા 14 14 દુ 28 14 તેરી 42 વધશે 7. હવે શું કરવાનું છે આપણે અહીંયા 14 ગુણ્યા 3 14 ગુણ્યા 3 વત્તા શેષ કેટલી વધશે આપણી 7 14 દુ 28 14 તેરી 42 પ્લસ 7 બરાબર 49. હજી આપણી શેષ શૂન્ય થઈ નથી. જ્યાં સુધી શેષ શૂન્ય ના થાય ત્યાં સુધી આપણે યુક્લિડ્સના પ્રમેય પ્રમાણે આગળ વધવાનું છે. હવે શું કરીશું ફરીવાર આ જ મેથડ વાપરીશું. 14 આ બાજુ આવશે ડાબી બાજુ અને 7 કઈ બાજુ આવશે ભાઈ જમણી બાજુ. તો 14 અને 7 નો ભાગ ફરીવાર લગાવીએ આપણે આ બાજુ તો 14 ભાગ્યા 7 તો 7 દુની 14 0 0 શેષ મળી આપણને 0 તો 7 દુ 14 વત્તા 0. હવે તમે આમાં જુઓ છો તો શેષ આપણને મળી ગઈ 0. તો હવે આનો ગુરુત્તમ સામાન્ય અવયવ શું થાય પહેલો પ્રશ્ન એ છે. તો તમારે સિમ્પલ વસ્તુ છે જે કંઈ તમને શેષ મળી છે એની ઉપરનો જે કંઈ ભાગ છે એ આપણો ગુરુત્તમ સામાન્ય અવયવ થશે. એટલે આપણો ગુરુત્તમ સામાન્ય અવયવ ગુરુત્તમ સામાન્ય અવયવ કોનો 175 112 નો કેટલો થશે ભાઈ 7. તો ગુરુત્તમ સામાન્ય અવયવ યુક્લિડ્સની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી અને જ્યારે તમને કોઈ પણનો ગુરુત્તમ સામાન્ય અવયવ શોધવાનો કહે ત્યારે આ સિમ્પલ મેથડનો ઉપયોગ કરવાનો છે. એમાં કશું નવું નથી. આપણે આ સિવાયના બીજા 2-3 દાખલા જોઈશું એટલે જેથી કરીને આપણને થોડી વધારે સમજ પડે. તો આપણે ચાલુ કરીએ સ્વાધ્યાય 1.1 એનો પહેલો દાખલો. યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી અને ગુરુત્તમ સામાન્ય અવયવ શોધવાનો છે. આપણને બે સંખ્યાઓ આપી છે 135 અને 225. તો આપણે ગયા દાખલામાં કીધું એ પ્રમાણે સર્વપ્રથમ આપણે ભાજ્ય અને ભાજક નક્કી કરવો પડશે. આ બંને સંખ્યાઓમાં મોટી સંખ્યા કઈ છે એ શોધીશું. પછી મોટી સંખ્યાને ડાબી સાઈડ મૂકવાની, નાની સંખ્યાને જમણી સાઈડ મૂકવાની. પછી આપણે એમનો ભાગાકાર ચલાવવાનો. શેષ વધે એમને ત્યાં મૂકી દઈશું ભાજક સાથે ગુણાકાર કરીને અને શેષને છેલ્લે સુધી આપણે લઈ જવાની કે જ્યાં સુધી શેષ શૂન્ય ના થાય. જ્યારે શેષ શૂન્ય થશે ત્યારે જ આપણને ગુરુત્તમ સામાન્ય અવયવનો મળશે. હવે આપણે જોઈએ કે આમાં મોટી સંખ્યા કઈ છે 225 બરાબર નાની સંખ્યા કઈ છે 135. હવે આપણે શું કરવાનું છે ભાઈ ભાગાકાર કરવાનો છે. તો ભાગાકાર આપણે આ સાઈડ દેખાડી દઈએ છીએ 225 135. સિમ્પલ વસ્તુ યાદ રાખીએ. શરૂઆતના બે આંકડા લઈએ, સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરવાનો. 13 13 દુ 26 કેટલા છે ભાઈ 22. તો આપણો ભાગ ચાલશે નહીં.
કારણ કે આંકડાઓ 3 સરખા છે ત્યારે તમે આ સામાન્ય બુદ્ધિ વાપરી શકો. 13 દુ 26 તો 22 છે. બે ભાગ નહીં ચાલે તો ભાગ આપણે એકથી જ ચલાવવો પડશે. તો 135 એકા 135. હવે કરીશું બાદબાકી. 5 માંથી 5 શૂન્ય વધ્યું. 2 માંથી 3 ના જાય. 10 ને 2 12. 12 માંથી 3 કાઢીશું. વધશે 9. 1 હતો, 1 માંથી 1 ગયા એટલે 135 એકા 135 પ્લસ શેષ વધી 90. તો આપણે 135 એકા 135 વત્તા શેષ કેટલી વધી ભાઈ આપણી પાસે 90. હવે ફરીવાર આપણે આ જ વસ્તુ કરવાની છે કારણ કે આપણી પાસે શેષ 90 છે, શૂન્ય નથી. શૂન્ય હોય તો શું કરીશું એ તમને જણાવીશ. તો 135 આપણે ડાબી બાજુ લખીશું બરાબર 90. હવે આનો આપણે ભાગ ચલાવીએ ફરીવાર. ભાગમાં શું કરીશું? 135 મોટા છે 90 વડે આપણે એને ભાગ ચલાવીશું. સંપૂર્ણ 9 દુ 18 180 થવા જોઈએ. 180 થી નાની સંખ્યા છે. ફરીવાર 1 વડે ભાગ ચાલશે. 90 એકા 90. 5 માંથી 0 છે. 5 9 10 3 13 એટલે કે 4 45. 90 એકા 90 એટલે ગુણ્યા 1 વત્તા શેષ કેટલી આવે આપણી પાસે 45 45. ફરીવાર યુક્લિડ્સની મેથડ જ વાપરવાની છે. 90 ને આપણે ડાબી બાજુ લખીશું. જમણી બાજુ આવશે 45. હવે 90 અને 45 વચ્ચે આપણે ભાગાકાર કરીશું. તો 90 ભાગ્યા 45 નું 90 શેષ મળી આપણને 0. તો આપણે શું કરીશું? 45 ગુણ્યા 2 વત્તા 0. 45 ગુણ્યા 2 વત્તા 0. મેં તમને ગયા દાખલામાં એવું કીધેલું કે જ્યારે તમારી શેષ 0 આવે ત્યારે તમારે શું કરવાનું છે? એની જે કે ઉપરની સંખ્યા છે એમનો તમારો ગુરુત્તમ સામાન્ય અવયવ થશે. એટલે તમારી શેષ ક્યારે આવી હતી? 45 આવી હતી. તો તમારો ગુરુત્તમ સામાન્ય અવયવ 135 અને 225 નો ગુરુત્તમ સામાન્ય અવયવ કેટલો થશે ભાઈ? 45. તો હવે વાત કરીએ દાખલા નંબર 2. દાખલા નંબર 2 માં આપણે સૌપ્રથમ શું શોધીશું ભાઈ? કે મોટામાં મોટી સંખ્યા કઈ છે? તો આ તો 3 અંકની સંખ્યા છે. આ 1 2 3 4 ને 5 અંકની સંખ્યા છે. તો મોટી સંખ્યા કઈ થશે આપણી? 5 અંકની સંખ્યા. તો 5 અંકની સંખ્યા છે એને આપણે લખવાની છે ડાબી બાજુ 38 220 બરાબર 196. હવે આપણે શું કરીશું? ભાજ્ય અને ભાજક નક્કી કરી દીધા છે. તો 38 220 ભાગ્યા 196. હવે તમે વિચારશો કે આ દાખલો કેટલો ડિફિકલ્ટ લાગે છે કારણ કે તમને 196 નો ઘડિયો આવડતો નથી. બિલકુલ નહીં આવડતો. હવે બીજી વસ્તુ તમે વિચારો. આ સંખ્યા 3 છે. આ સંખ્યા 5 છે. તો આપણે શરૂઆતના 3 અંક અને આ 3 અંક આપણે લઈએ. આ બે અંકને હાલ પૂરતા આપણે એને ભૂલી જઈએ. તો શરૂઆતના 3 અંક અને આ અંક એટલે તમે 19 નું જુઓ તો 19 દુ 38 હા થશે. બે ભાગ હાલે પરંતુ પાછળ 6 છે તો 6 દુ 12. તો એ ભાગ નહીં ચાલે કારણ કે અહીંયા તો શું છે? ખાલી 2 જ વધારે છે. 380 માં 2 જ વધારે છે. જ્યારે આપણે કેટલા જોઈએ? 12 વધારે જોઈએ. એટલે કે 392 હોય ત્યારે આપણો ભાગ 2 ચાલે. તો આપણો ભાગ ક્યાંથી ચાલશે ભાઈ? 1 થી જ ચાલવાનો છે.
1 થી ભાગ ચલાવીએ 196 એકા 196 સિમ્પલ। હવે આપણે કરીશું બાદબાકી। તો 2 માંથી 6 કાઢવાના છે, નહીં જાય, 10 આવશે, 10 માંથી 10 ને 2 12, 12 માંથી 6 જાય, વધ્યા 6। અહીંયા વધ્યા હતા 7, 7 માંથી 9 નહીં જાય, અહીંયા આવશે 10 કો, અહીંયા આપણે લઈશું 10, 10 ને 7 17, 17 માંથી 9 જશે એટલે કેટલા વધશે 8। હવે અહીંયા વધ્યા 2, 2 માંથી 1 જાય એટલે કેટલા વધશે 1। 196 અને 186 આ સંખ્યા મોટી છે જ્યારે આ સંખ્યા નાની છે। હવે આપણે શું કરવાનું છે, 2 ને નીચે ઉતારવાનું છે। હવે ધ્યાન આપો, ફરીવાર આપણે એ જ વિધિ કરવાની છે, પરંતુ વિધિમાં શું ફરક છે એ ધ્યાન આપજો। આપણી પાસે સંખ્યા કઈ છે 196, આમાં પણ 186। જો આપણે આ વિધિમાં જે રીતે પ્રયત્ન કર્યો તો એ આ વિધિમાં શક્ય નથી, કારણ કે આ સંખ્યા કેટલી છે, નાની છે આના કરતા, 186 અને 196। તો 196 મોટી છે, 186 નાની છે। તો હવે સામાન્ય બુદ્ધિ વિચારીએ, આ શેની નજીક છે 196, 200 ની નજીક। 196 માં 4 ઉમેરીએ તો કેટલા થશે 200। તો 200 ને આ શેની નજીક છે ભાઈ 1865 એટલે 1900 એટલે કે 2000। તો 200 અને 2000, તો 200 ગુણ્યા 10 બરાબર 2000। તો 10 નો ઘડિયો હોય તો એની નજીકનું કઈ છે, તો આપણે 10 થી થોડા પાછળ જઈએ તો શું આવશે 9। તો એકવાર આપણે પ્રયત્ન કરી જોઈએ, તો 196 ગુણ્યા 9 કરી ટ્રાય કરી જોઈએ। તો આપણે 196 એને ગુણ્યા 9, તો જવાબ કેટલો આવશે એ પણ તમને એકદમ સિમ્પલી વસ્તુ શીખવાડી દઉં। તો 196 ગુણ્યા 9 કરવા માટે શું કરવાનું, તો બીજું કશું જ નહીં કરવાનું, 960 એમાંથી 196 બાદ કરી દેવા। તો અહીંયા આવશે 10, 10 માંથી 6 જાય કેટલા વધશે 4। અહીંયા શું વધ્યું ભાઈ, અહીંયા 5 વધ્યા, અહીંયા પાછો 10 કો લેવો પડશે એટલે 15 થશે, અહીંયા વધશે 8, 15 માંથી 9 જશે, વધશે 6। અહીંયા શું વધ્યું ભાઈ 8, 8 માંથી 1 જાય કેટલા વધે 7, 1 નો 1 એટલે કે 1764 થશે। કોનો 1764, 196 ગુણ્યા 9, 196 9 1764 બરાબર। હવે આપણે આમાંથી આને બાદ કરીએ, 2 માંથી 4 નહીં જાય, 12 માંથી 4 જશે 8, અહીંયા વધ્યા 5, 5 માંથી 6 નહીં જાય 15, 15 માંથી 6 કાઢીએ તો વધશે 9, અહીંયા છે 8, આ 9। હવે આપણે શું કર્યું, 10 કો લીધો, અહીંયા વધ્યા 7, 7 માંથી 7 જાય 0, 1 માંથી 1 જાય 0। આપણી શેષ કેટલી વધી ભાઈ 98। હજી શેષ નહીં વધી, હજી આપણે શૂન્ય ઉતારવાનો બાકી છે। હવે આપણે ઉતારી દઈએ ઉપરથી 0 બરાબર છે। હવે સામાન્ય બુદ્ધિ ફરીવાર વાપરીશું, 95, 196 અને 980 ત્રણ આંકડા છે। શરૂઆતના બે આંકડા લઈએ તો 19, 19 દુ 38, 19 પંચા ગણી 19 ગુણ્યા 5 એટલે 19 પંચા કેટલા થશે, તો 19 પંચા 5 માટે અડધા જ કરી દેવાના, સિમ્પલ વસ્તુ છે। હવે જ્યારે કોઈ પણ સંખ્યાને તમે 5 વડે ગુણવાના હોય ત્યારે એ સંખ્યાને અડધી સંખ્યા કરી દેવાની। હું તમને બતાવું કઈ રીતે, સિમ્પલ વસ્તુ છે। હવે 50 ના તમારે અડધા, 50 ને 5 વડે ગુણવાના છે, સપોઝ 50 ગુણ્યા 5, તો તમારે શરૂઆતમાં શું કરવાનું, આ સંખ્યાના અડધા કેટલા થશે ભાઈ 25 અને એક શૂન્ય મૂકી દેવાનું એટલે અડધી, સિમ્પલ વસ્તુ। તો આપણે આમાં એવું કરવાનું છે, 19 ના 5 કરવાના છે, 19 એટલે 9 દુ 18 અને 9.5 થશે। હવે આપણે આમાં શું કરવાનું છે ભાઈ, શૂન્ય મૂકવાનું છે એટલે કેટલા થશે 95, સિમ્પલ।
હવે આપણે શું કરીશું ભાઈ, સિમ્પલ વસ્તુ છે, 5 વડે ગુણવાના છે એટલે કે 196 એમને ગુણ્યા 5. આપણે 5 વડે ગુણવા માટે શું કરવું પડશે? 6 પંચાને 30, 30 ની પડી શું વધી આવી 9 પંચા 45, 45 ને 3 48, 48 નો 8 વધી આવી 4, 5 એકા 5, 5 ને 4 980. કેટલા આવશે ભાઈ? 980 એટલે 196 પંચા 980. જવાબ આવશે 0 ની શેષ. તો સિમ્પલ વસ્તુ થઈ ગઈ. 196 ગુણ્યા 195 બરાબર, તો આમનો આપણે જવાબ લખીશું ગુણ્યા 1 વત્તા 0 શું મળી ભાઈ? 0 મળી ગયું. હવે શું કરવું? આવી પરિસ્થિતિમાં શું કરવું? આપણે તો અહીંયા શું કર્યું હતું ભાઈ? 3-4 સ્ટેપ લીધા પછી આપણને 0 મળ્યો, પરંતુ હવે આપણે આમાં શું કર્યું છે? પહેલા સ્ટેપમાં જ 0 મળી ગઈ છે. તો આવી સંખ્યાઓનો ગુસા કઈ રીતે શોધવો? તો આ માટે એક બ્રહ્માસ્ત્ર કહી શકાય એવું એક સૂત્ર છે, સાંભળો. જ્યારે પ્રથમ પદની અંદર તમે જ્યારે પ્રોસેસ કરો છો ત્યારે એનું શેષ 0 મળે, તો ત્યારે યુક્લિડ્સના પ્રમેયના આધારે જે નાનામાં નાની સંખ્યા છે, આપેલી બે સંખ્યાઓમાં નાનામાં નાની જે સંખ્યા છે એ જ તમારો ગુરુત્તમ સામાન્ય અવયવ થશે. તો આ બંનેમાં નાનામાં નાની સંખ્યા કઈ થઈ ભાઈ? 196. તો આ આપણો શું થયો? ગુરુત્તમ સામાન્ય અવયવ છે ને, એકદમ સિમ્પલ. તમારે કશી ચિંતા કરવાની જરૂર નથી. આ સિવાયના બહુ બધા દાખલાઓ છે કે જે તમારે ઘરે પ્રેક્ટિસ કરવાના છે, અને તમને કોઈ પણ પ્રકારના કોઈ ડાઉટ્સ લાગે તો તમે મને આમાં કોમેન્ટ્સ કરીને બતાવજો, તો હું એના પ્રત્યે થોડું ધ્યાન આપીશ. સ્વાધ્યાયનો દાખલા નંબર 3. એમાં આપણે દર્શાવવામાં આવ્યું છે કે લશ્કરનું 616 સભ્યોનું જૂથ જે 32 સભ્યોની પાછળ કૂચ કરી રહ્યું છે. તો બંને જૂથ સમાન સંખ્યાના સ્તંભમાં કૂચ કરી રહ્યા હોય તો હવે એમના મહત્તમ કેટલા સભ્યો હશે એ આપણે શોધવાનું છે. હવે વિચારો કે આપણી પાસે 616 સભ્યોનું જૂથ છે અને 200 સભ્યોની પાછળ એ કૂચ કરી રહ્યું છે. આપણી પાસે બે સંખ્યાઓ છે, 616 અને બીજું છે 32. તો આપણે આમાં શું શોધવાનું છે કે મહત્તમ કેટલા સભ્યો છે, મતલબ આ કે ગુરુત્તમ સામાન્ય અવયવ શોધવાનો છે. તો 616 અને 32 સભ્યો, 616 બરાબર 32. આ આપણે કઈ રીતે લખ્યું? મોટામાં મોટી સંખ્યા છે એ આપણે ડાબી બાજુ, એ નાનામાં નાની સંખ્યા છે એ આપણે જમણી બાજુ. જે આ આપણો છે ભાજક અને આ આપણું થશે ભાજ્ય. 616 એને ભાગ્યા 32. તો આમનો તાળો કઈ રીતે મેળવીશું? 32 દુ 64, ભાગ નહીં ચાલે. તો સિમ્પલ વસ્તુ છે, 32 એકા 32. એક માંથી 2 નહીં જાય, 10 આવશે. 10 ને 11, 11 માંથી 2 જશે એટલે જવાબ આવશે આપણો 9. અહીંયા વધ્યા 5, 5 માંથી 3 જાય, ઉપરથી ઉતારીશું 6. સિમ્પલ વસ્તુ વિચારજો. હવે 320 32 ગુણ્યા 10, 32 દાન 320. આ કેટલા છે? 290. એટલે 10 પણ ભાગ નહીં ચાલે, 1 પણ નહીં ચાલે. 32, 29 સંખ્યા નાની છે, 29. સિમ્પલ વસ્તુ. આપણે હજી જઈએ પાછળ.
પાછળ જઈએ તો 10 થી 1 ઓછો કરીએ તો 9, તો 32 ગુણ્યા 9, તો 32 નવા કેટલા આવશે આપણે ગણીએ, 32 નવા 9 દુ 18, 18 આઠડો બધી આવી 1, 9 તેરી 27, 27 ને 1 28, બાદબાકી કરીએ, 6 માંથી 8 નહીં જાય, 10 ને 6 16, 16 માંથી 8 જાય, 8 વધશે, 8 દુ 16, અહીંયા વધ્યા 8, 8 માંથી 8 જશે, શું વધે 0, 2 માંથી 2 જશે, શેષ શું મળે આપણને 8, આપણા 19 એટલે 32 ગુણ્યા 19 વત્તા 8, 32 ગુણ્યા 19 જવાબ આપણને કેટલો મળશે, 32 ગુણ્યા 19 616, ટોટલ આપણે ગણવાના છે 616 પ્લસ અહીંયા આપણે કરીશું 8, એટલે ટોટલ આપણો સરવાળો થશે 616. હવે યુક્લિડ્સના ભાગ પ્રવિધિના રીતે આપણે શું કરવાનું છે, આ વસ્તુને અહીંયા મૂકવાની છે, જે કઈ શેષ આવી છે એને આપણે મૂકીશું અહીં. 8 નો ઘડિયો 32 માં આપણે ભાગવાનો છે, 8 એકા 8, 8 દુ 16, 8 તેરી 24, 8 ચોક 32, આપણને શેષ મળી 0, 8 ચોક 32 પ્લસ શેષ આપણને મળી 0. જ્યારે આપણને શેષ 0 મળી જાય તો એમનો જે ગુરુત્તમ સામાન્ય અવયવ છે એ ઉપરની સંખ્યા થશે. ઉપરની શેષ કેટલી આવી આપણી પાસે 8. હવે આપણે પૂછ્યું છે શું એ હંમેશા ધ્યાન રાખવાનું કે લશ્કરમાં મહત્તમ કેટલા સભ્યો હશે, તો મહત્તમ સભ્યો કેટલા હોઈ શકે 8. જેના પરથી આપણને ખબર પડી તો કે યુક્લિડ્સની ભાગ પ્રવિધિના રીતે આપણને જાણવા મળ્યું કે એમનો ગુરુત્તમ સામાન્ય અવયવ શોધી અને આપણે મહત્તમ કેટલા સભ્યો છે એ આપણે જાણી શકીએ. તો મહત્તમ સભ્યોની સંખ્યા બરાબર 8 તો આ આપણો જવાબ થશે. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આનું આગળનું ગાણિતીય સ્વરૂપ છે અને એ બધી વસ્તુ આપણે ઘણું થોડું શીખવાનું છે. તો જો તમને આ વિડીયો સરસ અને યોગ્ય લાગ્યો હોય તો હું આવા જ નવા વિડીયો YouTube પર મૂકવાનો છું. તો તમને સારું લાગે અને તમને એવું લાગે છે કે ખરેખર હું સારું ભણાવી રહ્યો છું તો તમે આમને મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. જે કોઈ વિદ્યાર્થીઓને ખરેખર જરૂરિયાત છે અને આ કોરોના કાળની અંદર લોકડાઉનની અંદર જે ખરેખર અત્યારે આપણે જે પરિસ્થિતિમાંથી ગુજરી રહ્યા છીએ તો એ બધા વસ્તુને ધ્યાનમાં રાખીને હાલમાં મેં YouTube ચેનલ ચાલુ કરી છે જેથી કરીને લોકોને વિદ્યાર્થીઓને આ રીતે તકલીફ ના પડે. હાલમાં ટ્યુશન ક્લાસીસ સ્કૂલ બધી જ વસ્તુ બંધ છે તો એના કારણે લોકો ખરેખર ઓનલાઈન ક્લાસીસ ભણવામાં માની રહ્યા છે. તો બની શકે તો મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો. આભાર.